પાટણ નગરપાલિકામાં ખાસ સામાન્ય સભાનો ફિયાસ્કો, વિપક્ષના આક્ષેપો, નિયમ મુજબ બોલાયેલી સભામાં અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરીથી વિવાદ। પાટણ નગરપાલિકામાં ઉપપ્રમુખ દ્વારા બે મહત્વના કામો માટે બોલાવવામાં આવેલી ખાસ સામાન્ય સભામાં એક પણ કર્મચારી કે અધિકારી હાજર ન રહેતા ભારે હોબાળો મચ્યો હતો। વિપક્ષી નેતા ભરત ભાટિયાએ આ ઘટનાને લોકશાહી અને નગરપાલિકા એક્ટનું ઉલ્લંઘન ગણાવી શાસક પક્ષ અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। તો ખાસ સામાન્ય સભા શરૂ થાય તે પૂર્વે જ અધ્યક્ષ હિનાબેન શાહે બે કામો માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, પરંતુ આ બંને કામો આગામી 29મી તારીખે યોજાનાર બોર્ડમાં સમાવેશ થઈ જતા આ બોર્ડ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી, જેની સામે વિપક્ષે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના આક્ષેપો કર્યા છે। નગરપાલિકા એક્ટની જોગવાઈ મુજબ પાટણ નગરપાલિકાના અંદાજે 15 સભ્યોએ પ્રમુખને ખાસ સામાન્ય સભા બોલાવવા વિનંતી કરી હતી। નિયમ અનુસાર પ્રમુખ પાસે નિર્ણય લેવા માટે 15 દિવસની સમય મર્યાદા હોય છે, પરંતુ નિર્ધારિત સમયમાં પ્રમુખ કે ચીફ ઓફિસરે સભા બોલાવવાનો કોઈ નિર્ણય ન લેતા અંતે ઉપપ્રમુખે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ખાસ સામાન્ય સભાનું આયોજન કર્યું હતું। આ સભામાં ટેન્ડર પ્રક્રિયામાં વિસંગતતા અંગેનો પ્રાદેશિક કમિશનરનો કારોબારી ઠરાવ અને બસ સ્ટેન્ડ પાસેના ડિવાઈડર બાબતે કલેક્ટરના 19/11/2002ના પરિપત્ર અંગે ચર્ચા કરવા બે મુખ્ય એજન્ડા રાખવામાં આવ્યા હતા। કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે જ્યારે ઉપપ્રમુખ દ્વારા કાયદેસરની સભા બોલાવવામાં આવી હોય ત્યારે ચીફ ઓફિસર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ શાખાના વડાઓની હાજરી અનિવાર્ય હોય છે। જો કે આ સભામાં એક પટાવાળો પણ હાજર રહ્યો ન હતો, જે વહીવટી તંત્રની નિષ્ફળતા સૂચવે છે। ભાટિયાએ આક્ષેપ કર્યો હતો કે જો શાસક પક્ષ સાચો હોય અને કોઈ ભ્રષ્ટાચાર ન થયો હોય તો તેઓ સામાન્ય સભાનો સામનો કરવાથી કેમ ગભરાય છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અધિકારીઓની ગેરહાજરી એ ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને પાટણની જનતાના વિશ્વાસનો દ્રોહ છે। આ સભાનો ફિયાસ્કો થતા વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે જવાબદાર કર્મચારીઓ સામે શું પગલાં લેવામાં આવશે। ભાટિયાના મતે વિકાસના કામોને અવરોધવાનું અને કાયદાકીય પ્રવૃત્તિને ફગાવી દેવાનું કામ શાસકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। ટેન્ડર પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ છુપાવવા માટે જાણી જોઈને આ સભા ચાલવા દેવામાં આવી નથી તેવો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને પગલે પાટણ નગરપાલિકામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। નગરપાલિકા એક પ્રમાણે કોઈ પણ ખાસ સામાન્ય સભા બોલાવવાની હોય તો અંદાજે 15 સભ્યો પ્રમુખશ્રીને વિનંતી કરતા હોય છે સામાન્ય સભા બોલાવવા માટે। પ્રમુખશ્રીનો 15 દિવસનો સમય મર્યાદા હોય છે નિર્ણય કરવા માટેનો। જ્યારે પ્રમુખશ્રીનો નિર્ણયનો અંત પતી જાય 15 દિવસ સામાન્ય સભા ના બોલાવે તો કાયદાની રૂએ ચીફ ઓફિસર સામાન્ય સભા બોલાવવાની હોય છે। તો પ્રમુખશ્રી ચીફ ઓફિસરે આ તમામ સભ્યોએ જે બોલાવવાની અરજીની ફારસ કરી નાખી હતી। કોઈ પણ પ્રકારની સામાન્ય સભા બોલાવવાની ખાસ સામાન્ય સભા બોલાવવાનો કોઈ નિર્ણય કરેલ નહોતો। તેના ઉપરોક્તમાં નગરપાલિકા એક્ટની જોગવાઈ પ્રમાણે ઉપપ્રમુખશ્રીએ ખાસ સામાન્ય સભા બોલાવી હતી। મહત્ત્વના બે મુદ્દા હતા। આ બે મુદ્દામાં હું પ્રમુખશ્રીને કહેવા માગું છું, જો તમે સાચા હતા, તમે જો ભ્રષ્ટાચાર નહોતો કર્યો તો તમે શા માટે બોર્ડથી ગભરાવો છો, સામાન્ય સભાથી ગભરાવો છો? અને આ સામાન્ય સભાના જે બોલા ઉપપ્રમુખને હું કહું છું કે જો તમે સાચા હતા તો તમે સામાન્ય સભા કેમ ના ચલાવી? એથી હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ સામાન્ય સભામાં પ્રમુખના હોદ્દાની રૂએ ઉપપ્રમુખે બોર્ડ બોલાવ્યું હતું। જ્યારે સામાન્ય સભા હાજર હોય તો સભાના વડા તરીકે, પ્રમુખ તરીકે ઉપપ્રમુખ હતા, ચીફ ઓફિસર હાજર રહેવા જોઈએ, વહીવટી વડા તરીકે ઓએસ હાજર રહેવા જોઈએ અને તમામ શાખાના વડા અધિકારી હાજર રહેવા જોઈએ। પણ આ લોકોની આબરૂ, ભારતીય જનતા પાર્ટીની આબરૂ એટલા માટે ગઈ કહેવાય કે આ કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની આબરૂ લીધી છે કે પટાવળો પણ સામાન્ય સભા હાજર નહોતો। એટલે પાટણની પ્રજાનો જે વિશ્વાસથી મત આપેલા છે ભારતીય જનતા પાર્ટીના અને વિકાસને જે નાથવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે તેમને પાટણની પ્રજાની આબરૂ લીધી કહેવાય। એક પ્રાદેશિક કમિશનરનો કારોબારીનો ઠરાવનો મુદ્દો હતો। એની ઠરાવના બાબતે આ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। એ મિસસંગતતા આવી હતી કે ટેન્ડર બાબતની મિસસંગતતા હતી, એક એની નિર્ણય કરવાનો હતો। બીજો મુદ્દો એવો હતો કે ડિવાઈડર જે રીલને બસ સ્ટોપ જતા બસ સ્ટેન્ડનો એ કલેક્ટરનો 19/11/2015નો લેટર હતો, એની ચર્ચા કરવા માટેની આ બે મુદ્દાને લઈને સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। પણ કંઈક ને કંઈક આ સામાન્ય સભાનો ફિયાસ્કો થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટીના વહીવટનો પણ ફિયાસ્કો થઈ ગયો છે।